મકર સંક્રાંતિ તહેવાર પર ચાઇનીઝ દોરી કપાયેલી પતંગ દર વર્ષે અનેક લોકો અને પક્ષીના ગળા કપાય છે. છેલ્લા 5 વર્ષથી તો દર વર્ષે એક માનવ જિંદગી કપાયેલી પતંગથી દોરીથી પૂરી થઈ ગઈ હોય તેવી ઘટના બની ગઈ છે. આગામી મકર સંક્રાંતિ પર્વ પર કોઈ આવી દુર્ઘટના ન ઘટે તે માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ જોખમી રીતે જાહેર માર્ગમાં ફૂટ કે ધાબા પર પતંગ ઉડાડી શકશે નહીં. આમ જનતાને ત્રાસરૂપ થાય તેવી રીતે મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડી શકશે નહીં. કપાયેલા પતંગ એ દોરીનો મેળવવા માટે હાથમાં બાંધુ પાઇપ સહિત વસ્તુઓને લઈને દોડાદોડી કરી. જાહેર માર્ગ પર ઘાસચારાનું વેચાણ અને પશુઓને જાહેરમાં ઘાસચારો નાખવાની ટ્રાફિક સમસ્યા થાય છે. તેથી જાહેરમાં ઘાસચારાનું વેચાણ કે ઘાસચારો નાખી શકશે નહીં. ચાઇનીઝ દોરીનું વેચાણ કે તેનો ઉપયોગ કરી શકાશે નહીં. ઉલ્લેખજનક લખાણવાળી પતંગ ઉડાડી શકશે નહીં. આ ઉપરાંત ચાઇનીઝ લોન્ચ, ચાઇનીઝ ટુકન, ચાઇનીઝ લેટર્સ વેચાણ શકાશે નહીં અને ઉડાડી પણ શકશે નહીં. આ જાહેરનામું તારીખ 5 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી સુધી અમલ રહેશે અને જાહેરનામાનો ભંગ કરાય સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.